ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના પરેડ ગ્રાઉન્ડમાં ધ્રાંગધ્રા ડિવિઝનના કુલ 6 પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનાઓમાં પકડાયેલ તેમજ કબજે કરેલ 130 ટુ વ્હીલર, 10 થ્રી વ્હીલર અને 8 ફોર વ્હીલર મળી કુલ 148 વાહનોની હરાજી રાખવામાં આવેલ, જેમાં ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોના 100થી વધુ વેપારીઓએ ભાગ લીધેલ હતો અને કુલ 19,27,000 રૂપિયાની બોલી બોલાવી આવક થયેલ છે। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે અહેવાલ મિન્હાજ મલિક, સુરેન્દ્રનગર। સુરેન્દ્રનગર જિલ્લાના એસપી સાહેબ શ્રી પ્રેમસુખ દેલુ સાહેબનાઓની સૂચનાથી ધ્રાંગધ્રા ડિવિઝનમાં આવેલા કુલ 6 પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનાઓમાં કબજે લીધેલ 2 વ્હીલ, 4 વ્હીલ તથા 3 વ્હીલ વાહનોની હરાજી રાખવામાં આવેલ હતી, જેમાં ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોના કુલ 100થી વધુ વેપારીઓએ એમાં ભાગ લીધો હતો, જેમાં 2 વ્હીલ 130, 3 વ્હીલ 10 અને 4 વ્હીલ 8 મળી કુલ 148 વાહનોની હરાજી કરવામાં આવેલી હતી। જે હરાજી દરમિયાન અલગ અલગ બોલીઓ લગાવવામાં આવેલી હતી અને કુલ 19,27,000 રૂપિયાની બોલી લગાવીને હરાજી કરી અને નાણાંની આવક કરવામાં આવેલ છે।